શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો અત્યારે જો બહુ સારો વરસાદ આવી ગયો છે. અહીંયા જો કુંડામાં પાણી બધે ભરાઈ ગયા છે. જો અહીંયા પણ વરસાદ આવી ગયો છે ખૂબ સારો. અને ચાલો અહીંયા જો આપણે કપડાને એવું બધું સૂકવી દીધું છે. જો અને હાલ આપણે ધાબે જઈને જોઈએ. છોકરા પણ ધાબે રમે છે. આજે શનિવાર છે ને છોકરાને પણ રજા છે. તો આપણે ધાબે જઈને જોઈએ. જો અત્યારે સુરતમાં બહુ જ વરસાદ આવે છે. અત્યારે લગભગ 11-12 વાગી ગયા છે. અને આપણે જો ગરમા ગરમ ખીચી ખાવાનું મન થયું છે છોકરાઓને વરસાદમાં. તો વરસાદમાં આપણે ખીચી બનાવી રહી છે. જો બારીમાં જુઓ તમે કેટલો વરસાદ આવે છે. તો આપણે હમણાં ગરમા ગરમ ખીચી બનાવીને ધાબે વૈયા જઈશું અને ધાબે બેહીને ખીચી ખાવાની છે. અને છોકરા નાતા જશે ને ખીચી ખાશે. તો વિડીયોમાં આગળ સુધી જોઈ ના રહેજો. આપણે ખીચી બનાવીને પછી ધાબે જઈએ. અત્યારે જો ખૂબ વરસાદ આવ્યો છે. બહુ બધો વરસાદ આવે છે ને છોકરા જો અહીં બધા નાહી છે. અને આપણે ગરમા ગરમ ખીચી બનાવીને ઘરેથી લઈ આવ્યા છે. આ ખીચી છે અને એ વરસાદ શરૂ હોય ને ખીચી ખાવાની ખૂબ મજા આવે છે. અને આજે અમારા ધાર્મિક ભાઈની ફાઇનલ મેચ છે. તો સાંજે તો ફાઇનલ મેચ બધા જોશે. અને આજનો ઇન્ડિયા વર્લ્ડ કપ જીતે છે કે નહીં એ આપણે રાત્રે જોવાનું છે. આજ તો અમારા ધાર્મિક ભાઈ ગાંડા થવાના છે મેચમાં. તો કોઈને લવાઈ નહીં ચલવા દે. અને આજે મારી ભત્રીજીની છઠ્ઠી પણ છે. આજેનું નામકરણ પણ કરવાનું છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આજે છઠ્ઠી પણ છે અને આપણે ઇન્ડિયાની મેચ હારે છે કે જીતે છે એ પણ આપણે જોવાનું છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને છોકરાને જો વરસાદની નાહવાની ખૂબ મજા આવે છે. ને બહુ બધો વરસાદ, સવારનો વરસાદ એકદમ ચાલુ છે. આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે. ને અત્યારમાં પણ વરસાદ ચાલુ છે. 11 વાગ્યા તો વરસાદ બંધ નથી થયો. જો હવે બધે વરસાદના પાણી ભરાઈ ગયા છે. અત્યારે ધાબામાં બધે પાણી ભરાઈ ગયા છે એકલા. અને અત્યારનું વાતાવરણ તમે જોઈ જ શકો છો કેવું છે આપણું વાતાવરણ. અત્યારે 6:30 પોણા 7 થઈ ગયા છે ને વરસાદ ફૂલ આવ્યો છે પાછો. અને જો ઉપર ફ્લાઇટ જાય છે, ફ્લાઇટ જાય છે. અને અહીં ધાર્મિકભાઈ અમારા નાવ આવી ગયા છે વરસાદના. આમાં ધાર્મિકભાઈને વરસાદ આવે એટલે નાવાનું બહુ જ ગમે. એટલે વરસાદ આવે એટલે સીધો અગાસી પર જ વી આવે. અને હું પણ એની સાથે સાથે આવી ગઈ છું. તો મા દીકરો ભાઈ થોડી વાર વરસાદના નાશે ને પછી આપણે નીચે જતા રહીશું. વરસાદ અંધારો છે કેવો. અહીંયા અમારું લાભેશ્વર મંદિર છે. તો રોજ સવારે દર્શન થાય લાભેશ્વર મંદિરના અમારે શંકર દાદાના. આજ મારા ભત્રીજીની છઠ્ઠી છે. તો અમે બધી બહેનોએ મળીને વિડીયો કોલ કર્યો અને મારા ભત્રીજીનું નામ પાડ્યું છે ઓળી જોડી પીપળ પાન ફઈએ પાડ્યું જેની નામ. તો મારી ભત્રીજીનું નામ જેની પાડ્યું છે આપણે. તો અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે ને 7 વાગી ગયા છે ને જો દીવાબત્તી પણ થાય છે તમને સંભળાતો જ હશે. અને આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડ્યા છે. આપણે બધું સુધારીને રાખી દીધું છે. તો આજે આપણે બનાવીએ છીએ બાજરાના લોટના પુડલા. તો જો આ બાજરાનો લોટ આપણે લઈ લીધો છે. આમાં છે મેથી, ધાણા અને ફુદીનો થોડોક લીધો છે. એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને આમાં આપણે લીધું છે આદુ, મરચાં અને લસણ. અને આ દૂધી આપણે બધું મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી ખમણીને એડ કરવાની છે. પહેલાં આપણે આને ખમણીને રાખીએ તો આ દૂધી કાળી પડી જાય એટલે આપણે એને છેલ્લે એડ કરશું. તો આ બધી જ વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આમાં લીંબુ પણ આપણે એડ કરવાનું છે. તો 1 થી 2 લીંબુ એડ કરશું.
અને આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરીને આપણે આના પુડલા બનાવવાના છે. તો આપણે પુડલા કઈ રીતે બનાવીએ તે જોવું હોય તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને મારી રેસીપીની ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ છે, પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ છે, 2 ચેનલ છે. તમે મારી ચેનલમાં જઈને વિઝિટ કરી શકો છો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આપણે ફાઇનલમાં આવીને વર્લ્ડ કપ જીતી ગયું છે. વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ મળ્યો છે અને મેન ઓફ ધ સિરીઝ બુમરાહને મળી ગયો છે. તો આજે આપણા સુરતમાં બહુ ટ્રાફિક જામ થઈ ગઈ છે. જો હું મારા ભાઈ મેચ જોતા હતા, ઠેઠ લગી જોઈ હતી વર્લ્ડ કપની મેચ. જ્યાં સુધી કપ હાથમાં નહોતો આપ્યો રોહિત શર્માને, ત્યાં સુધી આપણે મેચ જોઈ. સુરતમાં બધી જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયા છે અને ફટાકડા ફૂટવા માંડ્યા છે. આ જુઓ તમે મેડલ આપે છે, એ દેખાડે છે. બધા પ્લેયરોને ગોલ્ડ મેડલ આપે છે, દેખાડી દીધું. હા, ધાર્મિકભાઈ જો 12 અત્યારે વાગી ગયા છે રાતના, અને તો હજી જાગે છે. ને અમારો ધાર્મિકભાઈની અત્યારે ફાઇનલ મેચ ચાલે છે, વર્લ્ડ કપ જીતી ગયા છે. તો ધાર્મિકભાઈ હજી કોકો પીશે, આઈસ્ક્રીમ ખાશે ને પછી ખુશી. કા ભાઈ જીતી ગયા, કેવી ખુશી મહેસૂસ કરો છો ધાર્મિકભાઈ તમે? કેવી ખુશી મહેસૂસ કરો છો? કેવું લાગે છે મેચ જીતીને તમને? ઇન્ડિયા મેચ જીતી ગયું, કેવું લાગે છે તમને? ધમભાઈ, તમારે ઇન્ડિયા મેચ જીતી ગયું તો કેવું લાગે છે તમને? એ તો કયો ખુશી, કેવી ખુશી મહેસૂસ કરો છો? એમ બહુ ખુશી લાગે છે. હવે શું કરવાનું છે મેચ જીતી ગયા તો? કોકો પીવાનો.